અમદાવાદના રામદેવનગર પાસે ઇસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આઉટર ગેટ પાસે આવેલી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આગને કારણે કમ્પ્યુટર સહિતના સામાનને નુકસાન થયું છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને તપાસ હાથ ધરી છે। તો રામદેવનગર પાસે ઇસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। 21 નંબરની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને તપાસ હાથ ધરી છે। તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। અહીં અમદાવાદના રામદેવનગર પાસે ઇસરોમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ઉત્તર પ્રદેશ સાથે જ વાત કરીએ તો આઉટર ગેટ પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। અહીં વાત કરીએ તો આગને કારણે કમ્પ્યુટર સહિત સામાનને પણ નુકસાન થયું છે। રામદેવનગર પાસે 21 નંબરની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો। પાલડીથી એક મેસેજ આવેલો છે કે બોડકદેવ ફાયર સ્ટેશનની આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ વ્હીકલ સાથે ઇસરો સેટેલાઇટ ખાતે એક થર્ડ ફ્લોર ઉપર એડમિન આઈટીની ઓફિસ છે, સર્વર રૂમ છે, તેની અંદર ઓવરહીટિંગના કારણે એપ્રોક્સિમેટલી આગ લાગી હોવાનું જાણવા મળેલું છે। ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે, સ્મોક વેન્ટિલેશન પણ ઓપરેશન કંટ્રોલ છે, કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જર્ડ નથી અને ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ આસપાસમાં કરાવી દીધેલું। રજાઓના કારણે કોઈ પણ પબ્લિક આસપાસમાં નથી, પણ એનું એફએસએલ ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ કારણ આગનું શું છે ખબર પડશે। ઇસરો સેટેલાઇટ એ બહુ ખૂબ જ હાઈ રિસ્ક વાઇટલ પ્લેસીસ છે। અમદાવાદ ફાયર બ્રિગેડે ઘણી ઇમરજન્સી પ્રેક્ટિસ પણ અહીંયા કરેલી છે, ઘણા કોન્ફરન્સ પણ કરેલા છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ફાયર કે ડિઝાસ્ટર થાય તો ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય। નજીકનું બોડકદેવ ફાયર સ્ટેશન 24/7 એલર્ટ હોય છે અને એ લોકોએ કામગીરી સક્સેસફુલ કમ્પ્લીટ કરી છે। શું નુકસાન થયેલું છે? જનરલી જે લોકોનું એડમિન આઈટી ઓફિસ બિલ્ડિંગ હતું એમાં કોમ્પ્યુટર્સ છે, ફર્નિચર છે, વુડન્સ છે, પ્લાસ્ટિક છે, આ બધાનું નુકસાન થયેલું છે। એ લોકોના ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ખાસ નુકસાનમાં છે।